પંચમહાલના શહેરાની બોડીદ્રા ખુર્દ 2 બેઠક પરથી ભાજપનો વિજય ધ્વજ લહેરાયો છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાંથી ભાજપ માટે વિજયના શ્રી ગણેશ થયા છે. શહેરા તાલુકા પંચાયતની બોડીદ્રા ખુર્દ 2 બેઠક પર મતદાન થાય તે પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે. બોડીદ્રા ખુર્દ 2 બેઠક પરથી ભાજપે મહિલા ઉમેદવાર તરીકે આશાબેન પટેલિયાને મેદાનમાં ઉતાર્યા હતા. આ બેઠક પર રસાકસી થવાની શક્યતા હતી, પરંતુ અંતિમ ક્ષણે રાજકીય સમીકરણો બદલ્યા હતા. અપક્ષ ઉમેદવાર શોભનાબેન બારિયાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા આશાબેન પટેલિયા મેદાનમાં એકમાત્ર ઉમેદવાર રહ્યા હતા. પરિણામે ચૂંટણી તંત્ર દ્વારા તેમને સત્તાવાર રીતે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપના ઉમેદવાર બિનહરીફ થતાં જ પક્ષના કાર્યકરો અને સમર્થકોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. આશાબેન પટેલિયાને ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, તો વિજયના નારા અને આતશબાજી સાથે ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. સ્થાનિક નેતાઓએ આ જીતને પક્ષની કામગીરી અને જનતાના વિશ્વાસનું પ્રતીક ગણાવ્યું હતું. આ જીત સાથે જ શહેરા તાલુકા પંચાયતની આગામી ચૂંટણી માટે ભાજપના કાર્યકરોનો ઉત્સાહ બમણો થઈ ગયો છે. મતદાન પહેલા જ મળેલી આ સફળતા આગામી દિવસોમાં અન્ય બેઠકો પર પણ અસર છોડશે તેમ માનવામાં આવે છે.